સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે હું છું પંકજ। સમાચાર જોઈએ વિગતવાર। 1993 મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસના બીજા ભાગનો ચુકાદો વિશેષ ટાડા કોર્ટે સંભળાવ્યો હતો, જેમાં વિદેશમાંથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમ, મુસ્તફા ડોસા સહિત 6 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે। 1993ના મુંબઈના શ્રેણીબંધ બોમ્બ ધડાકાના કેસમાં બીજા ભાગનો ચુકાદો વિશેષ ટાટા કોર્ટે સંભળાવ્યો હતો, જેમાં વિદેશમાંથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમ, મુસ્તફા ડોસા સહિત 6 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે। કોર્ટે સાલેમ સહિત મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચન્ટ, કરીમુલ્લા શેખ અને રિયાઝ સિદ્દીકીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કે એક આરોપી અબ્દુલ કયુમને મુક્ત કરવામાં આવ્યો છે। સજાની જાહેરાત 19 જૂનના રોજ કરવામાં આવશે। આ પહેલા 2007માં સુનાવણીના પ્રથમ સ્ટેજમાં ટાડા કોર્ટે યાકુબ મેમણ અને સંજય દત્ત સહિત 100 લોકોને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે કે 23 લોકો નિર્દોષ થયા હતા। દોષિતોમાં મેમણને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે, જ્યારે કે સંજય દત્ત પણ પોતાની સજા પૂરી કરી ચૂક્યો છે। 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબંધ વિસ્ફોટમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા। આ વિસ્ફોટને કારણે 27 કરોડની મિલકતને નુકસાન થયું હતું। 4 નવેમ્બર 1993ના રોજ 10,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। આ મામલામાં સરકારી વકીલ દીપક સાલ્વીએ જણાવ્યું કે સ્પેશિયલ ટાડા કોર્ટમાં 1993ના કેસના બીજા પાર્ટ અંગે ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો। 5 આરોપીઓને કલમ 120B ષડયંત્ર અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે દુબઈમાં મુસ્તફા ડોસાના ભાઈ મોહમ્મદના ઘરે મીટિંગ થઈ હતી, ત્યાં જ આ ષડયંત્ર રચવામાં આવ્યું। મુસ્તફા ડોસાએ દુબઈની મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર 9 જાન્યુઆરી 1993ના રોજ હથિયારો RDXનો પ્રથમ જથ્થો મોકલ્યો હતો, તેમજ ગુજરાત ભરૂચથી આ વિસ્ફોટક સામગ્રીઓને અબુ સાલેમે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો। આ વિસ્ફોટમાં દાઉદ ઇબ્રાહિમ, ટાઈગર મેમણ, અબુ સાલેમ, મુસ્તફા ડોસાને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા। 30 જુલાઈ 2015ના રોજ મુંબઈ વિસ્ફોટના એક કેસમાં યાકુબ મેમણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી। આ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમની હજુ સુધી ધરપકડ થઈ નથી। સરકાર લોન માફીની માંગ સ્વીકારે તેના માટે ખેડૂતો સંગઠનોએ શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યા હતા। સરકાર લોન માફીની માંગણી સ્વીકારે તેના માટે ખેડૂત સંગઠનોએ શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો, જેમાં 50 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો। આ ઉપરાંત પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સિદ્ધપુર રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને અટકાવવા કોંગ્રેસના કાર્યકરો બગવાડા ટોલનાકા ખાતે એકત્રિત થયા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થતાં જ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો। આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસનો ચાંપતો બસ ગોઠવી દેવામાં આવ્યો છે। કાશ્મીરમાં રાજૌરી અને પૂંછ જિલ્લાની સરહદે પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે। આ નાપાક હરકતનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। કાશ્મીરમાં રાજૌરી અને પૂંછ જિલ્લાની સરહદે પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે। આ નાપાક હરકતનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે, જેમાં ગુરુવારે પાકિસ્તાનના 2 સૈનિકો માર્યા ગયા હતા। પાકિસ્તાને છેલ્લા 4 દિવસમાં 10 વખત યુદ્ધ વિરામ ભંગ કરતા ભારતીય જવાનોએ વળતી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। પાકિસ્તાને 1 જાન્યુઆરીથી અંકુશ રેખા પર આંતરરાષ્ટ્રીય સરહદે કુલ 14 વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે। આ ઉપરાંત પીઓકેમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવીને પણ પાકિસ્તાન કાશ્મીર ખીણ વિસ્તારને સતત સળગતું રાખી રહ્યું છે। આ કારણસર ભારતીય સેનાએ ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। આ ઓપરેશન પછી પાકિસ્તાને રાજૌરી જિલ્લાની સરહદે તોપમારો અને નાના હથિયારોથી ગોળીબાર કરીને યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો। આ ઘટનામાં 1 નાગરિકનું મોત થયું છે અને 7ને ઈજા થઈ છે। આ દરમિયાન દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ સબ્બીર અહેમદ નામના પોલીસ કોન્સ્ટેબલની તેમના ઘર બહાર ગોળી મારી હત્યા કરી હતી।
अन्य પોલીસ અધિકારીઓ શબ્બીર અહેમદને લોહી નીકળતી હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ખેડૂતોના દેવા માફી સહિતની વિવિધ માંગો સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં જુદા જુદા હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવેને ચક્કાજામ કર્યો છે। અમદાવાદ જિલ્લાના સાણંદમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। નળ સરોવર 3 રસ્તા પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વાહનો રોકી સાણંદ હાઈવે પર ચક્કાજામ કરાયો હતો। પોલીસે સાણંદ કોંગ્રેસ ધારાસભ્ય કરમશીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ સહિતના 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે। પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ। રાજ્યભરમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત નથી થયો, ત્યારે એ લોકો યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે। રાજ્યભરમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક પાટીદાર પોલીસના દમનનો ભોગ બન્યાની ફરિયાદ ઉઠી છે। શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવા માટે ગયેલા પાટીદાર યુવકને PSI તથા કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકના દંડાથી માર માર્યો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, પરંતુ તમામ બાબતોને હાલ ઝોન 4 DCPએ તપાસના આદેશ આપી કાર્યવાહીની વાત જણાવી હતી। નવા નરોડા વિસ્તારમાં આવેલ પંચકુટીર ફ્લેટમાં રહેતા સંદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ ગાડીઓની લે વેચનો ધંધો કરે છે। 10 દિવસ પહેલા સંદીપ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની અરજી કરી હતી। સંદીપ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે ગુનો નહીં નોંધતા મંગળવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફ ઓફિસમાં PSI AS અસારીને મળવા ગયા હતા। નરોડા પોલીસ PSI અને કોન્સ્ટેબલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે। ઝોન 4ના DCP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું છે કે PSI અસારી અને કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધમાં ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે અને તેમની સામે ખાતાકીય તપાસ સિવાય પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સંદીપે જેમની સામે આક્ષેપ કર્યો છે, PSI અસારીએ સામે અગાઉ પણ આવી ફરિયાદ થઈ ચૂકી છે। ઝોન 4ના DCP પરીક્ષિતા રાઠોડે સમગ્ર કેસમાં જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે સંદીપભાઈ એ ઈડરના વતની છે અને તે ક્યાંક હાલ સૂત્રોની માહિતી અનુસાર પટેલ પણ નથી અને ખાલી પટેલ હોવાનું કાવતરું કરી પટેલોને ભડકાવવા માંગી રહ્યા હોય તેવી હાલના તબક્કે લાગી રહ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે અને કોની સામે કઈ રીતેની કાર્યવાહી કરે છે। કૃષ્ણનગરમાં 31/5 એક અરજી મળી હતી, જેમાં સંદીપભાઈ મહેન્દ્રભાઈ પટેલે અરજી આપેલી હતી અને એમણે એમના સામાવાળા અનિલભાઈ પટેલ છે એમના વિરુદ્ધમાં અનિલભાઈએ થોડા 1 વર્ષ પહેલા એમની પાસે 1.5 લાખ ઉછીના લીધા હતા અને એ આપતા નથી અને ખોટા બહાના બતાવે છે અને એમની સાથે ચીટિંગ કર્યું છે, એ રીતની સંદીપભાઈએ જે અરજી આપી હતી એની તપાસ ડિસ્ટાફના ASI અશોકભાઈને સોંપવામાં આવી હતી। એટલે એ તપાસ અશોકભાઈ કરતા હતા અને એ દરમિયાન શરૂઆતથી જે ખોટા આક્ષેપો કરતા કે તમે અમારી તપાસ પૂરી કરતા નથી। મીનવાઇલ 8 તારીખે અને એ પછી પણ એમણે 13 તારીખે સાંજે 8 વાગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એમણે પછી જે આક્ષેપો કર્યા છે કે કૃષ્ણનગર પોલીસે PSIએ અને અશોકભાઈએ એમને માર માર્યો છે। હવે એ જે આક્ષેપો થયા ને અમારા ધ્યાન પર આવ્યું એટલે તાત્કાલિક ACP ઇન્ચાર્જ જે G ડિવિઝન છે એમને આની એક ઇન્કવાયરી સોંપવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં 140માં ભવ્ય રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસ પણ એક્શન પ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। રથયાત્રામાં તોફાની તત્વો પર નજર રાખવા માટે પોલીસની વર્દી પર બોડી વોર્ન કેમેરા લગાવાશે તેવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। જોકે 25 જૂને નીકળનારી રથયાત્રામાં કેમેરાનો ઉપયોગ થઈ શકે કે નહીં, કેમ કે 5 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે, પરંતુ તેની કાર્યવાહીમાં હજુ 2-3 મહિનાનો સમય લાગશે। દરિયાપુર ઘણો સંવેદનશીલ વિસ્તાર ગણાય છે, એટલે ત્યાં જેટલા મોહલ્લા આવ્યા છે એ મોહલ્લામાં 31/5થી એટલે છેલ્લા આજે આપણે ગણીએ તો 15 દિવસથી જેટલા પણ મોહલ્લા છે ત્યાં PSI
લેવલથી ચોકી એરિયામાં મોહલ્લા વિઝિટ થઈ રહી છે, મોહલ્લાની મિટિંગ થઈ રહી છે અને એ પછી પીઆઈએ પણ એની રીતે મોહલ્લા મિટિંગ કરી રહી છે. મેં પણ મારા લેવલે મોહલ્લા મિટિંગ એસીપીએ તમામે કરી છે. શાંતિ સમિતિની મિટિંગ પણ મારા લેવલથી ચાલુ થઈ ગઈ છે અને ટોટલ જેટલા ધાબા છે એ ધાબા પણ બધા અમે વ્યવસ્થિત ચેક કરી રહ્યા છીએ. સંવેદનશીલ પોઈન્ટ છે, ડીશ પોઈન્ટ છે, એ તમામ પોઈન્ટને આવરી લઈને તમામે બંદોબસ્તની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા 2-3 મહિનામાં વિદેશી પોલીસની જેમ હવે શહેર પોલીસની ભરતી પર પણ કેમેરો લગાવાયેલા જોવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હોય કે પોલીસ ચેકિંગની કાર્યવાહી હોય કે પછી ટોળાશાહીમાં પથ્થર ફેંકી કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનાર અને આંદોલનની આડમાં તોફાન મચાવનાર લોકો હવે કેમેરામાં ઝડપાઈ જશે. રથયાત્રા બંદોબસ્ત, રાજકીય પક્ષોની જાહેર સભા તેમજ 31 ડિસેમ્બર વખતે એકત્રિત થતી ભીડમાં કોઈ ભાંગ ફોડિયા તત્વો કે કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે નહીં તે માટે કેમેરા ખરીદવામાં આવશે. પોલીસ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ શહેર પોલીસને 3.26 કરોડ રૂપિયાના ખર્ચે 640 કેમેરા ખરીદવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ કેમેરામાં ઓડિયો સાથે વિડીયો પણ લઈ શકાશે, જેને સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ કરી શકાશે. શહેર પોલીસ સારું રિઝોલ્યુશન અને ઓડિયો ક્વોલિટીવાળા કેમેરા ખરીદવા માટે ટેન્ડર મંગાવ્યા હતા. વિદેશની 3 તથા દેશની 2 કંપનીઓ ટેન્ડર ભર્યા છે. જોકે ટેન્ડર મંજૂર કરવાની કાર્યવાહી હવે હાથ ધરાશે. આવનારી 140મી રથયાત્રાને અનુલક્ષીને પોલીસે કેમેરા મંગાવવાનો ઝડપી નિર્ણય લીધો હતો. જોકે ટેન્ડર પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ નહીં થતાં રથયાત્રામાં કેમેરા પોલીસની વર્દી પર જોવા મળશે નહીં. કેમેરાની ખાસિયતની વાત કરીએ તો પોલીસ કર્મચારીઓને યુનિફોર્મ પર પહેરી શકાય તેવા બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. લગભગ 8 કલાક સુધી સતત તેનું રેકોર્ડિંગ થશે. આ ઉપરાંત કેમેરામાં થયેલા રેકોર્ડિંગનું ડિલીટ થઈ શકે નહીં. માત્ર ભાંગફોડિયા તત્વો જ નહીં, પોલીસ પણ ઉપરી અધિકારીઓ નજર રાખી શકે છે. કેમેરા માત્ર વર્દી ઉપર નહીં, પીસીઆર વાન પર પણ લગાવવામાં આવશે. ત્યારે લો એન્ડ ઓર્ડર વખતે પોલીસની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ગાડીના કાચ પાસે પણ કેમેરા લગાવવામાં આવશે અને આ કેમેરાને બેટરીથી ચાર્જ કરવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી હોય ત્યારે પોલીસ અને નાગરિક વચ્ચે બબાલ થતી હોય તો કેટલીક વાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે લોકોમાં રોષ જોવા મળે છે. આ પ્રકારની ફરિયાદો ઘણીવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ થતી હોય છે, જેના કારણે આ કેમેરા લગાવવાનું નક્કી કરાયું છે. એડિશનલ પોલીસ કમિશનર આરજે સવાણીએ જણાવ્યું હતું કે ટેન્ડર આવી ગયા છે, પરંતુ તેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. રથયાત્રામાં કેમેરા આવે તેવી શક્યતા ઓછી છે. કેમેરા વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અનેક બાબતોમાં કેમેરાથી શૂટ થયેલા વિઝ્યુઅલ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે. પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે બોડી વોર્ન કેમેરા આવી ગયા છે. તેના સીધા કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવે તેવો પણ પ્રયાસ કરવામાં આવશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડ હાઈવે પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વલસાડ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ચકચાર મચી ગઈ હતી. કાર અને ટ્રક અથડાતા આગ લાગી ગઈ હતી અને થોડીક જ ક્ષણોમાં કાર ભડતું થઈ ગઈ હતી. ત્યારે કારમાં સવાર 2 શખ્સોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. ત્યારે આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આખરે ભારે જહેમત બાદ આગ કાબુમાં કરી હતી. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કારમાં બિયરના ટીન મળી આવ્યા હતા. તેનાથી પોલીસને જાણવા મળ્યું હતું કે 2 ઈસમો મરી ગયા છે, તે બુટલેગરો હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર. આવી રહ્યા છે જગતના નાથ, જય રણછોડના ગુંજશે નારા. ચારે કોર છવાઈ રહેશે ઉમંગની છોડ, રથ ઉપર સવાર થઈ આવશે આપણા આંગણે. જો રથયાત્રાની એક એક પળ CN24 ન્યૂઝ પર. ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરોડાનો ચેવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટ
ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો પાલીતાણાના મરવાડાની વાડીમાં ઢોર બાંધવાના શેડ પર અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાલીતાણા તાલુકાના ભારટીંબા ગામે રહેતા કાળુભાઈ શંભુભાઈ મકવાડાની વાડીમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે. આગ તબેલાના શેડના ભાગમાં લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આ આગમાં 3 ભેંસો ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં 2 ભેંસ મૃત્યુ પામી ગઈ છે, જેમાં એક ભેંસને સારવાર માટે પશુ ચિકિત્સાલયમાં ખસેડવામાં આવે છે. ત્યારે આ ઘટનાની જાણ ફાયર ફાઇટરને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં શેડ સહિત બધું બળીને ખાક થઈ ગયું હતું. ત્યારે આ ઘટનાને પગલે ગામના તલાટી મંત્રી પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલીતાણા. પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની આગોતરા જાણ કર્યા વિના જ હરાજી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા. પાલીતાણા માર્કેટિંગ યાર્ડ પર નિત્યક્રમ મુજબ 500 કરતા વધુ ખેડૂતો લીંબુ સહિતની પોતાનો પાકો લઈને હરાજી માટે આવી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે યાર્ડમાં આવ્યા તો તેમને એમ જણાવી દેવામાં આવ્યું કે હરાજી બંધ રાખવામાં આવે છે. આ અંગે ખેડૂતો દ્વારા જ્યારે યાર્ડના ચેરમેન સાથે ટેલિફોનિક વાત કરી તો તેઓ દ્વારા તેમને ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. હરાજી માટે દૂર દૂર ગામડેથી વાહનો બંધાવી અને ખર્ચ કરીને આવેલ ખેડૂતોને આમે તૈયાર પાક મોંઘો પડી રહ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગરની યાર્ડના સંચાલકો દ્વારા પોતાના ઘરની ધોરાજી હાંકીને ગમે ત્યાં હરાજી બંધ રાખી દેવાતા ખેડૂતો વધારે ખર્ચમાં ઉતરી જાય છે. આવા સંજોગોમાં ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો અને રોષે ભરાયેલા ખેડૂતો તેમની પાકની ગાંસડીઓ રોડ પર ગોઠવી દઈ રોડ પર બેસી જઈને રોડ પાલીતાણા તળાજા હાઈવે ચક્કાજામ કરી દેવાયો હતો. જ્યારે ભાવનો પ્રશ્ન હોય ત્યારે ખેડૂતોને ઝીણા લીંબુ 50% ભાવ લેવાને બદલે ખાલી 2 રૂપિયા આપે છે અને ભાવ ગમે. જોકે લગભગ 1.5 કલાક જેટલો સમય હાઈવે ચક્કાજામ કરી દેવાયા બાદ યાર્ડના સત્તાધીશોને તેમની ભૂલ સમજાઈ હતી અને પછી વિરોધ થયા વિના ના માનવું તેમ નક્કી કરી લીધું હોય તેમ આખરે યાર્ડ ખાતે તેઓ દોડી આવ્યા હતા અને તેઓએ ખેડૂતોને સમજાવ્યા હતા કે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા યાર્ડને જાણ કરવામાં આવી ન હતી, તેથી આવી મુશ્કેલી સર્જાઈ છે. આખરે ખેડૂતોના રોષ બાદ યાર્ડમાં હરાજી ચાલુ કરાઈ હતી. યાર્ડમાં આમ તો રૂટિંગ પ્રમાણે હરાજી થતી હોય છે, પણ કાલે આ લોકોએ વેપારીઓએ કંઈક બંધ છે એવી જાહેરાત કરેલી, ઓફિસમાં નહીં જાણ કરેલી, પણ એની ભૂલ. જોકે હાલની સિસ્ટમ જ એવી બની ગઈ છે કે આમ જનતાની વાત વિરોધ કર્યા વિના તંત્રના કાને પડતી જ નથી. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરી એક રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ પાલીતાણામાં મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોનો રોષ સાચે જ રોડ પર આવી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના જેસેકપુરા પાસે એક કાર ચાલકે ઘેટાના ઝુંડને અડફેટે લીધા હતા, જેમાં 3 ઘેટાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર પ્રાંતિજના જેસેકપુરા પાસે આઈસર ચાલક આઈસર ફૂલફાસ્ટ હંકારી લાવી રોડની સાઈડમાં જઈ રહેલ ઘેટાના ઝુંડને ટક્કર મારતા 6 ઘેટાઓને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં ઘટના સ્થળે 3 ઘેટાઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માત સર્જી આઈસર ચાલક આઈસર સાથે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ PSI ચાવડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પશુ ડોક્ટરને ફોન કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા અને આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ.
વંથલીના ઘંટિયા પ્રાથમિક શાળાના ભોજન સંચાલિકા અને ઉપસરપંચની મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. સામા પક્ષોએ મહિલાના ત્રાસની ફરિયાદ કરી છે. વંથલી તાલુકાના ઘંટિયા ગામે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જાણવા મળતી વિગત મુજબ ઘંટિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં સંચાલિકા તરીકે દલિત મહિલા પ્રભાબેન ફરજ પર બજાવે છે. તે જ શાળામાં કાળુભાઈ ઠકરાર આચાર્ય તરીકે ફરજ બજાવે છે. મધ્યાહન ભોજનમાં જમતા બાળકોની સંખ્યા દર્શાવતા પત્રકમાં આચાર્યએ સહી કરવાની હોય અને તે મુજબ મધ્યાહન ભોજન સંચાલકનો પગાર થતો હોય છે. 3 મહિના પહેલા પત્રકોમાં સહી કરવાના મુદ્દે મહિલા સંચાલક અને આચાર્ય વચ્ચે બોલાચાલી થયેલી હતી. મહિલા સંચાલકે આચાર્ય વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવેલ હતી. આ મામલો શાળાનું વેકેશન પડતા થાળે પડી ગયો હતો. શાળાનું વેકેશન ખુલતા ફરી આ મહિલા સંચાલિકા મધ્યાહન ભોજન ખંડની ચાવી લેવા આચાર્ય પાસે ગયેલ અને આચાર્ય ચાવી આપવાનો ઇનકાર કરતા ફરી આ મામલો બીચક્યો હતો. આ બાબતે ગામના ઉપસરપંચને પૂછતા તેઓ જણાવેલ કે મહિલા સંચાલક અને આચાર્યનો વિવાદ હતો. ગામના ઉપસરપંચ તરીકે અમો સમાધાન કરવા ગયેલ, પરંતુ મહિલા સંચાલિકાએ અમોને પણ મારેલ હતી. તેમાં મહિલા સંચાલકે જણાવ્યું હતું કે ઘંટિયા ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કાર્યક્રમમાં હું સંચાલક રસોઈયા તરીકે ફરજ બજાવું છું. ગામના સરપંચ દ્વારા આચાર્યને ભલામણ કરવામાં આવેલ અને આ સંદર્ભે આચાર્ય અવારનવાર હેરાન કરતા હતા. ભોજન લેતા બાળકોના પત્રકમાં આચાર્યની સહી ના કરતા સસ્પેન્ડ કરવાની અવારનવાર ધમકી આપતા હતા. ઘટનાના દિવસે હું પ્રથમ તો મને આચાર્ય દ્વારા માર મારવામાં આવી હતી અને ગામના લોકોને જાણ કરેલ. આચાર્ય અને ગ્રામજનોએ મને મારેલ તેનો વિડીયો કોઈએ બનાવેલ નહીં. મને ઉશ્કેરી જ્યારે મેં ઉપસરપંચને મારેલ તેનો વિડીયો ઉતારી વાયરલ કરેલ છે. તેમજ સંચાલિકા આચાર્ય મારી સાથે અશ્લીલ હરકત કરતા હોવાની ફરિયાદ કરી હતી. આ મહિલા સંચાલિકાએ વધુમાં મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવેલ કે ગામ લોકો અને જવાબદાર આગેવાનોએ મને માર મારવામાં આવેલ તેનો વિડીયો કોઈએ ઉતારેલ નથી અને મેં મારા સ્વબચાવમાં જે પ્રયત્નો કરેલ તેનો વિડીયો ઇરાદાપૂર્વક વાયરલ કરવામાં આવેલ છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે ફલિત થાય છે કે ગામના લોકો મહિલા સંચાલિકાને મારવા માટે ઉશ્કેરે છે. જ્યારે મહિલા સંચાલિકા મારે છે ત્યારે તેનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવેલ છે. મહિલા સંચાલિકા દ્વારા આચાર્ય વિરુદ્ધ ફરિયાદ થઈ હતી ત્યારે આચાર્યની પોલીસ દ્વારા અટક પણ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીની 24 કલાકથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવાનો પણ નિયમ છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ આચાર્યને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. નર્મદા નદીમાં મગરોનું પ્રમાણ વધારે છે, જેથી લઈને ભરૂચના નાંદ ગામે લોકોને મગરનો ભય સતત રહે છે. ત્યારે ગામના લોકોએ વન વિભાગને મગરને પકડી પાડવા માટે જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના વન વિભાગ દ્વારા નર્મદા નદીમાં મગરોના વધતા જતા બનાવો સામે સૂચક બોર્ડ અને તકેદારી આપતું એલર્ટ લોકો વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ફરતું મૂકવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા વન વિભાગના એલર્ટમાં પણ વધુ પડતા પાણીમાં અથવા તો જે તે ભયવાળા વિસ્તારમાં પાણીમાં નહીં જવા સુધીની સૂચના આપવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ પણ નર્મદા નદીમાં મગરના હુમલામાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે હુમલાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા નર્મદા નદીમાં મગરોના ભયવાળા વિસ્તારોમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. જે સંદર્ભમાં ગત રાત્રિના સમયે નાદ ગામમાં નજીકના તળાવમાંથી અંદાજિત 8 થી 10 ફૂટ લાંબો મહાકાય મગર પાંજરામાં ઝડપાયો હતો. ઝડપાયેલા મગરને વન વિભાગ દ્વારા જાડેશ્વર ખાતેની નર્સરીમાં મોકલવામાં આવ્યો હતો. વન વિભાગના RFO મહેન્દ્રસિંહ કઠવાડિયા, ફોરેસ્ટ ઓફિસર KD પાટીલ, વાઇલ્ડલાઇફ વોર્ડન આશિષ શર્મા, નિલેશ ઠક્કર, રમેશ દવે સહિતની ટીમનાઓએ હજુ પણ કેટલાય મગરના ભયવાળા નદી કિનારાના વિસ્તારોના પાંજરા મૂકીને મગરને ઝડપવાની કવાયત ચાલુ રાખી છે તેમ જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમયથી નર્મદા નદીની અંદર માનવીઓ પર મગરોના હુમલાની ઘટના વધતી જાય છે. એવા સંજોગો દરમિયાન ગઈકાલે નાન ગામના એક રહીશ અરવિંદભાઈ વસાવા પર મગરે હુમલો કરી એમનું મૃત્યુ થયું હતું. તે બાબતે વન વિભાગ તરફથી તાત્કાલિક મગરને રેસ્ક્યુ કરવા માટે વિવિધ જગ્યાઓએ પાંજરાઓ ગોઠવી અને મગર પકડવાની કવાયત હાથ ધરી છે. તેની અંદર વન વિભાગને ગઈકાલે રાત્રે એક સફળતા મળી છે. એક 9 ફૂટનો મગર પાંજરાની અંદર કેદ થયો છે અને આજે લાવી એને અંડર ઓબ્ઝર્વેશન નીલકંઠ રીવા નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં મગરોના હુમલાની અંદર ભોગ ના બને એ બાબતે ગ્રામ પંચાયતના સરપંચો અને વન વિભાગે આપેલી સૂચનાઓનું પાલન કરી એના પર કાર્ય કરે.
ગોધરાના બહુચર્ચિત વિશાલ મૂલચંદાણીની મોતના મામલે તેના પિતાએ બહુ મોટો ખુલાસો કર્યો છે અને મૂલચંદાણીના પિતાએ જણાવ્યું છે કે તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી. 19 મેના રોજ ગોધરાના કેનલાવ તળાવમાંથી વિશાલ મૂલચંદાણી નામના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે મૃતકના પિતા જગદીશભાઈએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે મારા પુત્રએ આત્મહત્યા નહીં પરંતુ તેની કંઠે કલેજે હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તો પ્રી પ્લાન અર્ધનગન અવસ્થા મારા દીકરાની લાશ મળી છે. એનું પ્રી પ્લાન મર્ડર કરવામાં આવ્યું છે. એ મર્ડર કરવાવાળા સામેવાળા અને એ રાજકીય વખત ધરાવે છે, ખૂબ પૈસાદાર છે. એટલે હું સરકાર પાસેથી ન્યાયની માંગણી કરું છું. જો ન્યાય કમાના નીચેના ભાગના વસ્ત્ર બી નહોતા, મોબાઈલ બી નથી, બાઇકની ચાવી નથી, પર્સ નથી, બધાએ એ લોકોએ પુરાવા નષ્ટ કરી દીધા છે અને પ્રી પ્લાન મર્ડર કર્યું છે, એટલે ખૂન કરવામાં આવ્યું છે, હત્યા કરી દીધી છે મારા દીકરાની. સહયોગી પુરાવાના આધારે મૂલચંદાની પરિવારે ઉચ્ચ કક્ષાએ ન્યાયિક તપાસની માંગ કરી છે. નિષ્પક્ષ અને સાચી દિશામાં તપાસ થાય તે માટે ગોધરા સિંધી સમાજ દ્વારા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વાલસો દીકરો ગુમાવનાર માતા પિતાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને ન્યાયિક તપાસ કરાવવાની, હત્યારાઓને જેલ ભેગા કરવાની માંગ કરી છે અને ન્યાય નહીં મળે તો સિંધી સમાજ એકજૂટ થઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે. એવા કોઈ સંજોગો જ નહોતા કે મારો ભાઈ આત્મહત્યા કરે, તેનું મર્ડર કરવામાં આવ્યું છે. કારણ કે એને ઘરમાં પણ અમે પૈસે ટકે દરેક વાતમાં સુખી. મારો ભાઈ આત્મહત્યા કોઈ દિવસ કરે જ ના. હવે અમને અમારી સરકાર તરફથી એ જ માંગ છે કે અમને ન્યાય મળે. કારણ કે આજે મેં મારો પોતાનો ભાઈ ગુમાવ્યો છે. કાલ ઉઠીને કોઈ બેન પોતાનો ભાઈ ના ગુમાવે. વિશાલની લાશ જે સંજોગોમાં મળી હતી તેને લઈને પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી કે વિશાલના પિતાના કહેવા મુજબ વિશાલની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી, જ્યારે વિશાલનો મોબાઈલ, પર્સ અને બાઇકની ચાવી ઘટના સ્થળે મળી આવી ન હતી, જેને લઈને વિશાલના પિતા જગદીશભાઈએ પુત્રની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. આજ દિન સુધી પોલીસ દ્વારા આ સમગ્ર બનાવને લઈને ખાસ કરીને તપાસ ગોકળગાયની ગતિ ચાલે છે. પોલીસ તપાસ શંકાસ્પદ છે. તેને જોતા હવે આરોપીઓ પકડાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આજ દિન સુધી પોલીસે ગુનો નથી દાખલ કર્યો. એવા કેટલા કારણો છે કે જેનાથી સાબિત થાય છે કે આત્મહત્યાની પ્રી પ્લાન મર્ડર છે. 3 ફૂટના પાણીમાંથી એની લાશ મળી છે. આત્મહત્યા કરનાર કોઈ દિવસ નિવસ્ત્ર થઈને આત્મહત્યા ના કરે. તદુપરાંત 1 કલાકમાં લાશ ક્યારે ઉપર ના આવે. એવા તો કેટલાક મેડિકલ કે ટેકનિકલી કારણો છે કે જેનાથી સાબિત થાય છે કે આ પ્રી પ્લાન મર્ડર છે. જે કંઈ દોષિતો હોય, જે કંઈ હત્યારા હોય તેની સામે નિષ્પક્ષ, તટસ્થ અને ન્યાયિક તપાસ થાય, તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે. તે માટે રાજ્ય સરકાર એને ગંભીરતાથી લઈને સીબીઆઈ અથવા સીઆઈડી ક્રાઇમને આને તપાસ સોંપે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને હત્યારો પકડાશે અને ફરિયાદીને પણ યોગ્ય ન્યાય મળશે. તેવી મારી રાજ્ય સરકારને, રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રીને મારી નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ભારતે બાંગ્લાદેશને બેરહમીથી કચડીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જીતવા માટેના 265 રનના ટાર્ગેટને ભારતે 40.1 ઓવરોમાં જ એક જ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. ભારતે બાંગ્લાદેશને બેરહમીથી કચડીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જીતવા માટેના 265 રનના ટાર્ગેટને ભારતે 40.1 ઓવરમાં એક જ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. હવે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડ્રીમ ફાઇનલ રમાશે. મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ 129 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અડનમ 123 રન અને કેપ્ટન કોહલીએ 78 બોલમાં 13 ચોગ્ગા સાથે અડનમ 96 રન ફટકારતા બીજી વિકેટની અડનમ 178 રનની ભાગીદારી 25.3 ઓવરોમાં નોંધાવી હતી. અગાઉ ધવને 34 બોલમાં 46 રનનું યોગદાન આપી રોહિત શર્મા જોડે 14.4 ઓવરોમાં 87 રનની ઓપનિંગની ભાગીદારી કરતા બાંગ્લાદેશના બોલરોને હતાશ કરવાની મહત્વની રમત રમી હતી. આ વિકેટ પડ્યા પછી બાંગ્લાદેશને જોકે થોડી આશા એ રીતે બંધાઈ હશે કે ઘણી મેચોમાં થાય છે તેમ ઝડપથી 2-3 વિકેટ મિડલ ઓર્ડરની પડે તો ફરી દબાણ સાથે મેચમાં કમબેક થઈ શકે. પણ રોહિત શર્મા અને કોહલીને જાણે વરસાદનો ભય હોય તેમ જેમ બને તેમ ઝડપથી વિજય માટે ઉતાવળિયા બન્યા હોય તેમ આક્રમક રમત બતાવી હતી. બાંગ્લાદેશની ટીમ જાણે ક્લબ ટીમ હોય તેમ તેના બોલરો જોડાયા હતા. જાધવે જ ભયજનક બનેલ મુશફિકર રહીમની વિકેટ લીધી હતી. તે અગાઉ જાડેજાએ ન્યૂઝીલેન્ડને હરાવવા ચમકદાર રમત રમી ચૂકેલ શાકિબ અલ હસનની વિકેટ ઝડપી લીધી હતી. 179 રનમાં 5 વિકેટ પડી જતા બાંગ્લાદેશ બેકફૂટ પર આવી ગયું હતું. બુમરાહે ચુસ્ત બોલિંગ લગાતાર બીજી મેચમાં નાખી હતી. બાંગ્લાદેશ 50 ઓવરોમાં 7 વિકેટે 264 રન જ બનાવી શક્યું. આખરી 5 ઓવરોમાં 35 રન જ થઈ શકેલા.
આમ છતાં 265નું ટાર્ગેટ સ્પર્ધાત્મક હતું, પણ ભારત બાંગ્લાદેશનો સેમીફાઇનલ પ્રવેશ જાણે આશ્ચર્યજનક અકસ્માત હોય અને તે જાણે ક્લબની ટીમ હોય તેમ તેને તેનો રસ્તો બતાવ્યો હતો. ભારત તેની ઇમેજને અનુરૂપ જીત્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ, કારણ કે સમાચારોનો પ્રવાહ અહીં સતત ચાલુ હોય છે. નમસ્કાર.